ચેતના જ્યારે બહિર્મુખી બને ત્યારે એ સ્વયં અશુદ્ધ થયા કરે છે. થોડી પણ બહાર નીકળી એટલે વિષયના સંપર્કમાં આવી અને મલિન થવાની છે. પરંતુ એ જ ચેતના જો અંતર્મુખી બને તો એ સ્વયં શુદ્ધિકરણનું કારણ બને છે. ચૈતન્યને જો એક ક્ષણ માટે પણ આપણે અંદર ઉતાર્યું ને તો એક ક્ષણમાં જ એટલું બધું શુદ્ધિકરણ કરી લેશે કે હું અને તમે એની કલ્પના પણ ન કરી શકીએ. આપણે કરવાનું હોય છે માત્ર આટલું કે બહિર્મુખી જે ચેતના છે એને અંતર્મુખી બનાવવાની. ગઈકાલે આપણે વાત થઈ હતી કે આત્માના મૂળભૂત જે 4 વિશેષણો કાયમ બોલ્યા છે, શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર. શુદ્ધિ શેના સાથે જોડાયેલી છે? સંસ્કારોના વિસર્જન સાથે. બુદ્ધિ શેની સાથે જોડાયેલી છે? મનના વિસર્જન સાથે. નિરંજનતા શેની સાથે જોડાયેલી છે? ઇન્દ્રિયોના વિસર્જન સાથે. અને નિરાકારતા શેની સાથે જોડાયેલી? શરીરના વિસર્જન સાથે. તો આ જે શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર આત્મદ્રવ્યની વાત છે, આ આત્મદ્રવ્ય એ પ્રાપ્ત કરવા માટે આપણે માત્ર એને અંતર્મુખી બનાવવું પડે છે. એ અંતર્મુખી બને એટલે આપોઆપ શુદ્ધિકરણ ચાલુ થાય છે. બહુ જાણીતી વાત છે કે ડોક્ટર તમને તાવ આવે ત્યારે તાવની દવા આપવાને બદલે પહેલું કામ એ કરે છે કે તમને આરામ કરાવો. તમે સૂઈ જાઓ એટલે આપોઆપ તમારું શરીર પોતે જ સ્વસ્થ થવાનું ચાલુ કરે. પેટમાં ગરબડ હોય, ડોક્ટર પહેલા ભૂખ્યા રાખે. ભૂખ્યા રહેશો, આપોઆપ તમારું પેટ પોતાની જાતે સ્વસ્થ થવાનું ચાલુ કરશે. તો એ જ વસ્તુ આત્માને જો આપણે બાહ્ય ખોરાક ન આપીએ તો એ સ્વયં પોતાનું શુદ્ધિકરણ ચાલુ કરે છે. એને જોઈએ છે માત્ર સમય. અને જો એ સમય આપણે આપી શક્યા તો એને શુદ્ધ થવા માટે બીજા કોઈ જ આલંબનની જરૂર નથી. સ્વયં શુદ્ધિકરણ કરી લેશે. પણ એ સ્વયંનું શુદ્ધિકરણ કરવા માટે આપણે ત્યાં જે પ્રક્રિયા આપી એનું નામ છે કાયોત્સર્ગ. કાયોત્સર્ગમાં તમે શું કરો છો? કાય એટલે તમામ પૌદ્ગલિક પદાર્થો અને વિભાવ. ગઈકાલે આપણે 2 અર્થ શીખ્યા હતા કાયના. આ બંનેથી તમે તમારા આત્માને મુક્ત કરી લો છો. અને એ મુક્ત થાય એટલે નવો ખોરાક મળવાનો બંધ થયો, નવી મલિનતા આવવાની બંધ થઈ. તો કાયોત્સર્ગમાં આપણો આત્મા અંતરાત્મા બને છે. કાયોત્સર્ગમાં આપણી ચેતના અંતર્મુખી બને છે. અને આચારાંગ સૂત્રનું એક વચન યાદ રાખજો કે અંતર્મુખી બનેલી ચેતના એક ક્ષણ માટે પણ અંદર ઉતરેલી ચેતના એ જન્મો જન્મના કર્મ ખપાવી દે છે. તમે લીટી વારંવાર સાંભળી હશે, જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે. જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં જે કર્મ ખપાવે છે એ અજ્ઞાનીને ખપાવતા કેટલો વખત થાય છે? કરોડ. કેમ? કેમ કે અજ્ઞાની કરોડ વર્ષે ભોગવીને જે કર્મ ખપાવશે, ભોગવીને અને એના દ્વારા જે શુદ્ધિકરણ કરશે, અલબત્ત ત્યાં સુધીમાં તો એ ઘણા બધા નવા કર્મ બાંધી ચૂક્યો હશે, પણ જે નવા બંધાય છે એના તરફ ધ્યાન ન આપીએ તો ભોગવીને જે કર્મ એને ખપાવ્યા હશે બહિર્મુખ ચેતના સાથે, એટલા જ કર્મ જ્ઞાની માત્ર એક શ્વાસ જેટલું જો અંતર્મુક્તા ધારણ કરે તો એટલા ખપાવી નાખે છે. તો ત્યાં જ્ઞાનીનો અર્થ થાય છે ભણવું નહીં. કેમ કે જ્ઞાનનો જો ભણવું હોય તો એક મિથ્યાત્વીનો જીવ પણ 9:30 પૂર્વ ભણી લે છે. એનો શ્વાસોશ્વાસ તો કર્મબંધમાં જ વપરાય છે.
તો ત્યાં જ્ઞાનનો અર્થ કર્યો છે આત્મામાં અંદર ઉતરેલી ચેતના. ત્યાં જ્ઞાનનો અર્થ છે અંતર્મુખ ચૈતન્ય, અને અજ્ઞાનનો અર્થ થાય છે બહિર્મુખ ચૈતન્ય. તો બહિર્મુખ ચેતના એને કર્મો ખપાવવામાં કરોડ વર્ષ લાગે, તો સામે કર્મો બાંધવામાં પણ લાંબો સમય વીતે. એ જ ચેતના જો અંતર્મુખી બને તો એક અંતર્મુહૂર્તમાં પણ, એક શ્વાસોશ્વાસમાં પણ એટલા કર્મ ખપાવી લે છે. આપણને ઘણીવાર પ્રશ્ન થાય, 1 કિલોમીટર આપણે ચાલીને આવ્યા, 1 કિલોમીટરમાં આપણે કેટલાય કર્મ બાંધ્યા હોય, જાણતા અજાણતા કેટલાય જીવો આપણા પગ નીચે આવીને મર્યા, બીજી કેટલીય વિભાવો એ આપણને સ્પર્શી ગયા, કેટલું કર્યું હોય. આવીને હું માત્ર એક હિર્યાવહી કરું એટલે શુદ્ધ થઈ જાઉં? 1 કિલોમીટરનું મારું શુદ્ધિકરણ થઈ જાય? તો જ્ઞાની ભગવાન તો કહે છે હા, થઈ જાય. કેમ કે તમે હિર્યાવહીમાં મુખ્યતા છે કાયોત્સર્ગની, 25 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ. તમે એટલો સમય પણ જો ચેતનાને અંતર્મુખી બનાવી તો એ તમારા ગમનના તમામ પાપ ખપાવવાને સમર્થ છે. તમે કારણ કે તમે ચાલ્યા કઈ ચેતના હતી? બહિર્મુખ ચેતના. અને તમે કાયોત્સર્ગમાં જે ધારણ કરો છો એ કઈ ચેતના છે? અંતર્મુખી. તો અંદર ઉતરેલી એ ચેતના જે ઝડપથી શુદ્ધિકરણ કરે છે. ઉદાહરણ બહુ સરસ આપ્યું છે ભગવંતે. કાયમ માટે આ જ ઉદાહરણ આપણે યાદ કરવું પડશે કે રૂથી ગોડાઉન ભરવામાં મહિનાઓ વીતે, એ રૂને બાળવામાં એક ચિનગારી કાફી હોય. 1 સેકન્ડમાં લાગેલી ચિનગારી બધા રૂને બાળી શકે. તો પ્રભુ કહે છે કે પાપ તો રૂ જેવા છે, તમે ભેગા કરતા જાઓ, પણ જો ચાહો તો એક ચિનગારી અડકાડી આખા ગોડાઉનને 1 સેકન્ડમાં બાળી શકો છો. આપણે એ જે ક્ષણ છે એને પકડવાની છે, અને એ પકડવા માટેનું સાધન છે કાયોત્સર્ગ. શ્વાસોશ્વાસ ત્યાં સ્થૂલ નથી લેવાના. સ્થૂલ શ્વાસોશ્વાસ નાકથી લેવાય છે, બરાબર છે? આ શ્વાસ થયો, આ ઉચ્છ્વાસ થયો. તો હવાની આ જે અવર જવર છે એ કાયોત્સર્ગમાં શ્વાસોશ્વાસ તરીકે ગણાતી નથી, નાકથી લેતા નહીં. એને કહેવાશે પ્રાણાયામ. તો કાયોત્સર્ગ એ પ્રાણાયામ નથી. તો ત્યાં કયા લેવાના છે શ્વાસોશ્વાસ? સૂક્ષ્મ શ્વાસ. અને સૂક્ષ્મ શ્વાસ એટલે આપણા શરીરમાં થતા ધબકારા. જે ધબકારા આપણું હૃદય કરે છે, ત્યાં શ્વાસનો અર્થ છે લોહી લેવું, ઉચ્છ્વાસનો અર્થ છે લોહી બહાર કાઢવું. આપણું હૃદય દર સેકન્ડે દર મિનિટે કેટલા ધબકારા કરે છે? લગભગ 72 જેટલા. તો શાસ્ત્રોમાં જે માપ આપ્યું છે શ્વાસોશ્વાસનું, એ હૃદયના ધબકારા સાથે સંગત થાય છે. એ જ ધબકારા તમે નાડીથી પકડી શકો છો. એ જ ધબકારા ક્યાંક વાગ્યું હોય અને ત્યાં તમને પાક થયો હોય તો ત્યાં તમે એને અનુભવો છો, એને તમે લપકારા કહો છો. લપકારા મારે છે એટલે હૃદય જેટલી વાર લોહી પકડે અને છોડે એ ત્યાં અનુભવાતું હોય છે, કેમ કે ચામડી જ્ઞાનતંતુ સૂજી ગયા છે. તો આ જે ધબકારા છે એ ધબકારામાં તમારે એકાગ્રતા રાખવાની, અને એ એકાગ્રતા રાખવામાં તમારું ચૈતન્ય જે એકાકાર થયું, એક આલંબન પકડ્યું છે. કોઈક આલંબન તો પકડવું પડે, જ્યાં સુધી નિરાલંબન ધ્યાન નથી આવતું ત્યાં સુધી. તો આલંબન રૂપે તમે ધબકારાને અનુભવો. ક્યારેક એ પ્રક્રિયા આપણે ત્યાં હશે કે જે પ્રક્રિયા દ્વારા એ ધબકારા એને અનુભવાતા હશે. આજે તો એ પ્રક્રિયા બચી નથી, પણ હૃદયમાં ભાવના ખરી કે એ પ્રક્રિયાને પાછી જીવતી કરવી. તો એ પ્રક્રિયામાં સાધક પોતે ઊભા રહેતા હતા અને ચોક્કસ સમય સુધી એ ધબકારાને અનુભવીને પોતાની ચેતનાને એકાકાર કરી લેતા હતા. અને એકાકાર બનેલી ચેતના સ્વયં શેનું શુદ્ધિકરણ કરી લેતી હતી? છેક સંસ્કારનું. કારણ કે આત્મા જ્યારે શાંત પડે છે ને તો પહેલું શુદ્ધિકરણ કરે છે સંસ્કારનું. આ સંસ્કારો જ ઘૂંટાઈને વૃત્તિ બનતી હોય છે, અને એ વૃત્તિ તમારી પાસે પ્રવૃત્તિ કરાવે છે. તમે કહો કે મને ક્રોધની વૃત્તિ છે, તો ક્રોધની વૃત્તિ એટલે ક્યાંથી આવી? અણગમાના સંસ્કારમાંથી. તો એક ધબકારા જેટલી પણ જો ચેતના શુદ્ધ બની, એકાગ્ર બની,
તો એ સંસ્કારનું શુદ્ધિકરણ કરી લેશે, અને એ સંસ્કારનું શુદ્ધિકરણ થશે એટલે એ સંસ્કારના બળે ટકેલા તમામ કર્મો ખપશે. હજુ તમને સહેજ ઊંડો લઈ જાઉં છું કે જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં કરોડ વર્ષના કર્મ કેવી રીતે ખપાવે, કેવી રીતે? તો એનું કારણ એ છે, કર્મો આત્મા સાથે જોડાયેલા છે, એમાં ગુંદર જેવું કામ કોણ કરે છે? પ્રશ્ન પૂછો પોતાની જાતને કે કર્મો જે દ્રવ્ય સ્વરૂપે છે, પૂતગલ સ્વરૂપે છે, એ મારા આત્માને ચોંટીને રહ્યા છે, બરાબર? તો આત્મા તો પોતે અમૂર્ત છે. કર્મને આત્મા સાથે ચોંટાડવાનું સાધન કયું? એક જ સાધન છે, આત્માની ચિકાશ. અને આ જે ચિકાશ છે એ ચિકાશ ક્યાંથી આવી છે? સંસ્કાર. આપણે ત્યાં એટલે કીધું છે કે કર્મો આવે છે, જેને પ્રકૃતિ બંધ કહેવાય, જેને પ્રદેશ બંધ કહેવાય. કર્મો આવે છે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ, એ પ્રવૃત્તિને લીધે, એને આપણે યોગ કહીએ છીએ. યોગને લીધે કર્મ બંધાય છે, બરાબર? પણ એ કર્મમાં કેટલો સમય ટકવું, આત્મા સાથે ચોંટી રહેવું, અને કેટલો પાવર આપવો, રસ, આ રસ અને સ્થિતિ, એ બે શેનાથી આવે છે? તો ત્યાં લખ્યું છે કે લેશ્યાથી. આત્મામાં રહેલી કષાય જન્ય ચિકાશ, એનાથી થાય છે. આ ચિકાશ જ લેશ્યા છે. તો આત્મામાં રહેલી કષાય જન્ય, કષાયોને લીધે મારી અંદર જે સંસ્કારો પડ્યા છે એ સંસ્કારો ચિકાશ છે. તો આત્મા અને કર્મ એને જોડનારું કોણ છે? સંસ્કાર. સંસ્કારોને લીધે એ કર્મો ચોંટીને રહ્યા છે. માટે જ આપણે ત્યાં પૂતગલને દ્રવ્ય કર્મ કહ્યું છે, સંસ્કારને ભાવ કર્મ કહ્યું છે. જ્યાં સુધી આ ભાવ કર્મની નાબૂદી નથી થતી ત્યાં સુધી દ્રવ્ય કર્મ ગમે તેટલા ઓછા હોય એ જીવને શુદ્ધ નથી કહેવાતું. ફરીથી કહીશ કે નિગોદમાં રહેલો જીવ અથવા નિગોદમાંથી હમણાં જ બહાર નીકળેલો જીવ, એની પાસે દ્રવ્ય કર્મ એટલા ઓછા હોય છે, એટલા ઓછા કે એ કદાચ 7મા ગુંઠાણાથી પણ વધારે ઓછા હોય છે. 7મા ગુંઠાણે દ્રવ્ય કર્મ જેટલા ઓછા હોય, લગભગ એની નજીકના ઓછા એ નિગોદના જીવ પાસે હોય છે. છતાંય તમે 7મા ગુંઠાણા રહેલા જીવને શુદ્ધ કહેશો, નિગોદના જીવને શુદ્ધ કહેશો? કેમ નહીં કહો? કેમ કે નિગોદના જીવને દ્રવ્ય કર્મ ઓછા હોય તો પણ ભાવ કર્મની મલિનતા તો અખંડિત છે. એના એ જે ભાવ કર્મ છે એટલે સંસ્કાર સ્વરૂપે છે, જે નિગોદમાં પણ એને અજ્ઞાનથી ઉપાર્જિત કર્યા છે, એ તો બિલકુલ નાબૂદ નથી થયા. તો તમારી પાસે કર્મનો જથ્થો કેટલો છે એનો કોઈ મતલબ જ નથી. કેમ કે તમે તમારી સાથે આટલો બધો ગુંદર લઈને બેઠા છો, હમણાં એક નિમિત્ત મળ્યું ને એટલે દ્રવ્ય કર્મ જબરજસ્ત ભેગા કરી લેવાનું છે. તો તમારે શુદ્ધિ શેની કરવાની છે? ભાવ કરવાની. તમારી તમામ પ્રતિજ્ઞાઓ, તમામ નિયમો અને તમામ સાધનાઓ એ દ્રવ્ય કર્મ ઓછા કરી આપે છે, કર્મ નિજરા માટે છે. કાયોત્સર્ગ કર્મ નિજરાનું કારણ નથી, એ સંસ્કાર નિર્જરાનું કારણ છે. મુખ્યત્વે એ કામ કરે છે સંસ્કાર પર. તમે તપ કરશો, બાહ્ય તપ, અને શરીરને તપાવશો, એનાથી શું ખપશે? કર્મ ખપશે. સંસ્કાર શુદ્ધિ તો કાયોત્સર્ગથી થશે. માટે જ શાસ્ત્રોમાં વ્યાખ્યા આપી છે કે જે કર્મ નિર્જરાનું કારણ બને તે દ્રવ્ય તપ, જે સંસ્કાર શુદ્ધિનું કારણ બને તે અભ્યંતર તપ. બાહ્ય કર્મ, બાહ્ય તપ એ પૂતગલ પર કામ કરે છે, બાહ્ય સ્તરે કામ કરે છે, માટે બાહ્ય તપ કહેવાય છે. અભ્યંતર તપ એ શેના પર કામ કરે છે? સંસ્કાર પર. અને સંસ્કાર શુદ્ધિમાં કારણ બને છે. તમે પ્રાયશ્ચિત્ત કર્યું, બરાબર? પહેલું અભ્યંતર તમે પ્રાયશ્ચિત્ત કર્યું તો પહેલા તમારા જે સંસ્કાર હતા કયા? પૌદ્ગલિક આકર્ષણના, એ ખતમ થશે. તમે વિનય કર્યો, અહંકારના સંસ્કાર ખતમ થશે. તમે વૈયાવચ્ચ કરી, સ્વાર્થના સંસ્કાર ખતમ થશે. તો તમામ પ્રકારના સંસ્કારની શુદ્ધિ એ અભ્યંતર તપ દ્વારા થાય છે. કાયોત્સર્ગ એ કર્મ નિર્જરાનું સીધું કારણ નથી. શેનું કારણ છે? સીધું તો એ સંસ્કાર નિજરાનું. પણ સંસ્કાર જ્યારે છૂટે છે ત્યારે ચિકાશ ગઈ.
તો પછી હવે કર્મને ટકવાનું કોઈ કારણ જ ન બચ્યું. કર્મ આત્મા સાથે જોડાય તો જોડાય શેના બળે? તમે ગુંદર જ કાઢી નાખ્યો તો ચોંટવાનું કોઈ કારણ જ ન રહ્યું. એટલા માટે આપણા એક સંસ્કારના બળ પર કરોડ ભવના કર્મ ઉભા હોય છે. એક સંસ્કારના બળ પર. કેમ કે ગુંદર તો થોડો હોય, ચોંટે બહુ બધું એની ઉપર. તો એક સંસ્કારના બળ પર જે કરોડ ભવના કર્મ ચોંટેલા હતા, સંસ્કાર શુદ્ધ થયો, સંસ્કાર નાબૂદ થયો, કરોડ ભવના કર્મ નીકળી ગયા. તો તમારી પાસે બે રસ્તા છે. એક પૂતગલને ઉખેડતા જાઓ, એક સ્કંધને છૂટો પાડતા જાઓ, તો કેટલો સમય વીતશે? કરોડ વર્ષ. પણ જો તમે પૂતગલ જેના આધારે ચોંટેલા છે એને જ ખતમ કરી નાખો તો કેટલું થશે? ફટાફટ. તો જ્ઞાની શ્વાસોશ્વાસમાં જે કરી શકે છે કરોડ ભવની શુદ્ધિ, એ શેના બળે કરે છે? સંસ્કાર શુદ્ધિના બળે. એ સંસ્કાર શુદ્ધિ કરે છે એટલે એક સાથે કર્મ નીકળી જાય છે. અને માટે પ્રભુ કહે છે કે અંદર ઉતરેલી ચેતના એક ક્ષણમાં જે શુદ્ધિકરણ કરી શકે છે એ બાળ તપ કરનારો જીવ ક્યારેય નથી કરી શકવાનો. કમઠને ખબર જ નથી કે સંસ્કાર શુદ્ધિ શું ચીજ છે. તો આપણે ત્યાં સંસ્કાર શુદ્ધિના લક્ષ્ય સાથે થતું તપ એને બાહ્ય તપ કહ્યું છે, અને સંસ્કાર શુદ્ધિના લક્ષ્ય વગર થતું તપ એને બાળ તપ કહ્યું છે. બાહ્ય તપ અને બાળ તપ વચ્ચે આટલો જ ફરક છે. કષ્ટ તો બંનેમાં હોય છે, પણ એકમાં સંસ્કાર શુદ્ધિનું લક્ષ્ય હોય છે, બીજામાં એવું કોઈ જ લક્ષ્ય હોતું નથી, માટે બાળ તપ બની જાય છે. તો આપણે જ્યારે કાયોત્સર્ગ કરીએ ત્યારે સંસ્કાર શુદ્ધિ કરવાની છે, અને માટે ચેતનાને એકાકાર કરવાની છે. ચેતનાને એકાકાર કરવા માટે અલગ અલગ માપદંડ આપ્યા છે. ક્યારે કેટલી ચેતના એકાકાર થાય તો કેટલા કર્મ ખપે, એના જ્ઞાની ભગવંતોએ માપદંડ આપ્યા છે. તમે વિચારો, તમારા આત્માની તાકાત વિચારો. થઈ શકે જો બાહ્ય તપનો વિરોધ ન હોય, બાહ્ય તપનો વિરોધ ન હોય તો પછી ન થાય. શક્તિ છે તો પણ બાહ્ય તપ ન કરે અને એટલો કાયોત્સર્ગ કરે તો મનમાં બાહ્ય તપ માટેનો અણગમો છે એવું કહેવાય. તો આ શાસન તો એવું કહે છે કે એક યોગથી શુદ્ધિકરણ શક્ય છે, કોઈ પણ એક યોગથી. અન્ય યોગો માટેનો અણગમો ન હોય તો. જેમ કે નંદીસેન મુનિ છે, એને વૈયાવચ યોગ એટલો પસંદ કર્યો છે કે એમાં પોતાનું ચિત્ત પરોવી દીધું છે. આખો દિવસ વૈયાવચ યોગ સાધે છે, પણ એને બીજા યોગ માટે થઈ અને અણગમો નથી તો ચાલે. પણ જો બીજા યોગ માટેનો અણગમો હોય તો એક યોગથી શુદ્ધિકરણ ન થાય. તો ભાગ્યશાળી. તમારા આત્માની તાકાત વિચારજો તમે કે પૂતગલ આત્માને આટલું બાંધવા મથે છે. હું તમને એક ઉદાહરણ આપું કે પૂતગલ સામે આત્માની તાકાત કેટલી છે. તમે આ ઉદાહરણ જ્યારે વિચારશો ને, થોડો કર્મગ્રંથનો અભ્યાસ હશે તો સમજાશે, કદાચ ન સમજાય તો પણ પ્રયત્ન કરજો. જુઓ, આત્માનો એક પ્રદેશ, એમાં ગુણો કેટલા? આત્માના એક પ્રદેશમાં ગુણો કેટલા? અનંત. એક પ્રદેશે અનંત ગુણ પડ્યા છે. એમાંથી આપણે ધારો કે એક જ ગુણ લઈએ, જ્ઞાન. ધારો કે આત્માના એક જ પ્રદેશમાં રહેલો એક ગુણ જ્ઞાન, એ લઈ લઈએ. તો આત્માના એક પ્રદેશમાં રહેલો જે અનંત ગુણમાંનો એક ગુણ જે જ્ઞાન છે, એ જ્ઞાનના કેટલા પર્યાયો એક આત્મ પ્રદેશમાં હોય? પર્યાય એનો અર્થ થાય છે ટુકડા. માનો કે આત્માના એક પ્રદેશમાં, એક પ્રદેશ એટલે આત્માનો એક ટુકડો, એમાં જેટલું જ્ઞાન રહ્યું છે એ જ્ઞાન એને જો મૂર્ત બનાવી દેવામાં આવે, આ એક વસ્તુની જેમ મૂર્ત બનાવી દેવામાં આવે અને એ મૂર્ત બનાવીને એના ટુકડા કરવામાં આવે તો અનંત ટુકડા થઈ શકે એટલું જ્ઞાન આત્માના એક આત્મ પ્રદેશમાં પડ્યું છે. તો પહેલી રકમ આત્માના અસંખ્ય આત્મ પ્રદેશ. અસંખ્યમાંથી કોઈ પણ એક પ્રદેશ લો, એક પ્રદેશમાં અનંત ગુણ છે, એમાંનો એક ગુણ લો જ્ઞાન, તો પણ એની પર્યાય એક આત્મ પ્રદેશમાં અનંતી છે. મતલબ કે આત્માના એક આત્મ પ્રદેશે અનંત જ્ઞાન ભરેલું છે. એમાંની કોઈ પણ એક પર્યાય લો, અનંત જ્ઞાનની એક પર્યાય લો,
એક પર્યાયને ઢાંકવા માટે કેટલા પૂતગલ જોડાય તો એક પર્યાય ઢંકાય છે? કેટલું આવરણ કરવું પડે? તેમ લખ્યું છે અનંત પૂતગલ સ્કંધો. આત્માના એક આત્મ પ્રદેશમાં રહેલી અનંતી જ્ઞાન પર્યાયમાંથી એક જ્ઞાન પર્યાયને ઢાંકવા માટે પણ અનંત પૂતગલ સ્કંધો કામે લાગે છે, ત્યારે એક પર્યાય ઢંકાય છે. અનંત પૂતગલ સ્કંધ. એક પૂતગલ એ અનંતમાંથી એક પૂતગલ સ્કંધ લો, પૂતગલનો જથ્થો, તો એમાં કેટલા પૂતગલ હોય? અનંત. તમે વિચારો કે આત્માના એક જ આત્મ પ્રદેશમાં રહેલી અનંત જ્ઞાન પર્યાય, એમાંથી એક પર્યાયને ઢાંકવા માટે પણ અનંત પૂતગલ ધરાવતા અનંત પૂતગલ સ્કંધોએ પોતાનું જોર લગાડવું પડે છે. અને એ પૂતગલ સ્કંધમાં રહેલા જે અનંત પૂતગલ છે, અનંત કર્મ પરમાણુ છે, એમાંથી એક એક પરમાણુમાં રસ કેટલો હોય છે? રસનો મતલબ છે તાકાત. કર્મગ્રંથની ભાષામાં રસનો મતલબ છે શક્તિ, તાકાત. તો એમ કહેવાય છે કે એક પૂતગલમાં રહેલી તાકાત એને પણ જો મૂર્ત બનાવો તો એ અનંત રસાંશ જેટલી બને છે. તો આનો મતલબ એ થયો, અનંત રસાંશ ધરાવતા અનંત પૂતગલના બનેલા અનંત પૂતગલ સ્કંધો, 3 અનંત લેજો, અનંત રસાંશના ધરાવતા અનંત પૂતગલના બનેલા અનંત પૂતગલ સ્કંધો જ્યારે જોર લગાડે ને, ત્યારે આત્માની એક પ્રદેશમાં રહેલી અનંતી જ્ઞાન પર્યાયમાંથી એક પર્યાયને ઢાંકી શકે છે. અને તો પણ આત્માનું જોર વિચારો, એક આત્મ પર્યાયને ઢાંકવા માટે, એક જ્ઞાન પર્યાયને આટલું જોર પૂતગલે લગાડવું પડે છે. એક આત્મ પ્રદેશ પર પણ અનંત પૂતગલોએ કેમ જોડાવવું પડે છે? કેમ કે આત્માની તાકાત અનંત વીર્યનો માલિક છે. પૂતગલ તેની સામે તુચ્છ છે, અનંત વીર્યનો માલિક છે, માટે એનું જોર એટલું બધું હોય છે. અને છતાં પણ પૂતગલનું જોર સંપૂર્ણ તો ચાલતું જ નથી. આત્મા ગમે તેમ કરીને પોતાના જોરના બળે અહીંયા રહેલા રૂચક સ્થાને રહેલા 8 આત્મ પ્રદેશો એને તો નિરંતર શુદ્ધ જ રાખે છે. એ પોતાને સર્વથા તો આવૃત થવા જ નથી દેતો. નાભિસ્થાન એટલે આપણે અહીંયા છીએ, દરેક જીવ જે પણ જગ્યાએ હોય ત્યાં એનું નાભિસ્થાન એટલે કેન્દ્ર સ્થાને આત્માની તાકાત સૌથી વધારે હોય. એટલે જ આપણે પહેલો આહાર છે ને કેન્દ્ર સ્થાનેથી લઈએ છીએ. આપણે જે ગર્ભમાં હતા તો આહાર ક્યાંથી લેતા હતા? નાભીથી. કેમ કે કેન્દ્ર સ્થાન છે આત્માનું. તો કેન્દ્ર સ્થાને જે આત્મા રહ્યો છે, આત્મા પ્રદેશો, એનું જોર તો એટલું ફાટ થતું હોય, પૂતગલ ચોંટ્યા કે ફેંકે. માટે 8 આત્મ પ્રદેશોને શું કહેવાય છે? રૂચક, શુદ્ધ આત્મ પ્રદેશો. એ તો અભવ્યના પણ શુદ્ધ હોય, અભવ્યના જીવને પણ એ 8 આત્મ પ્રદેશો શુદ્ધ હોય. કેમ કે આત્મા પોતે કર્મનું બંધન સ્વીકારવા તૈયાર જ નથી. પેલું કોઈ માણસને આમ જોરાવર હોય ને પકડ્યો હોય ને, આમ કેવું આમ 4 જણને ફેંક્યા કરે, એમ આત્મ પ્રદેશો પોતાની રીતે કર્મના પૂતગલોને ફેંક્યા જ કરે છે. પણ જો આત્માને મોક્ષની ઈચ્છા ન હોય, એને હજુ મોક્ષની અભિલાષા નથી જાગી, અને છતાંય સ્વતઃ આવી રીતે કર્મોને ફેંકે મોક્ષની ઈચ્છા વગર, તો એને કહેવાય છે અકામ નિર્જરા. અકામ નિર્જરા એટલે શું? કે સ્વયં શુદ્ધિકરણ ચાલુ છે પણ મોક્ષની ઈચ્છા નથી, એટલે થોડું જ થવાનું. કેમ કે હવે એની જાતે જે થાય એટલું થશે. ઈચ્છા વગર એનો પ્રયત્ન નહીં હોય, એટલે સંસ્કાર શુદ્ધિ નહીં હોય તો થોડુંક થશે. તો મોક્ષની ઈચ્છા સાથે આત્મા જે કર્મોને ફેંકે તે સકામ નિર્જરા છે. મોક્ષની ઈચ્છા વગર જે કર્મોને ફેંકે તે શું છે? અકામ નિર્જરા. બધા માટે, પણ બધામાં થોડું ફેંકી શકે છે. 8 રૂચક પ્રદેશમાં કેન્દ્ર સ્થાને તો ઓર ફેંકી દેશે. પછી કેન્દ્ર સ્થાનેથી જેમ જેમ દૂર જઈએ ને તેમ કર્મો વધતા જાય. નહીં, એ 8 વાળાને બી અકામ, જ્યાં સુધી મોક્ષની ઈચ્છા ન હોય ત્યાં સુધી પણ અકામ જ છે, પણ એ સ્વીકારતું જ નથી. હવે તમે વિચારો કે આત્માની આટલી તાકાત છે, એક પર્યાયને ઢાંકવા માટે, માનો કે તમને એકને પકડવા માટે 100 જણાએ તમારી પર જોર લગાડવું પડે, તો તમારી તાકાત કેટલી કહેવાય કે 100 જણ તમારી પર જોડાય.
એમ કહેવાય છે કે સહસ્ત્ર મલ્લ યોદ્ધો હોય, આપણા શાસ્ત્રોમાં ઘણીવાર કથામાં સહસ્ત્ર મલ્લ આવે છે, કે એને ઝેર કરવા માટે, એને કબજે કરવા માટે 1000 યોદ્ધાઓએ કામે લાગવું પડે. 1000 યોદ્ધા એની સામે આવે તો એ પેલાને પકડી શકે. આત્માને તો અનંત મલ્લ છે, એના એક આત્મ પ્રદેશને ઢાંકવા માટે અનંત પૂતગલોની જરૂર પડે છે. અને છતાં પણ કાયોત્સર્ગ કરો છો તમે, જ્યારે કાયોત્સર્ગ, ત્યારે શું મળે છે આત્માને? એનું સમગ્ર પાવર લગાડવા મળે છે. તમારી 99.99 ચેતના બહાર ઢોળાઈને ખતમ થઈ રહી છે. એટલે આત્મા શુદ્ધિકરણ નથી કરતો. તમે વિચારો કે જે યોદ્ધો લડી રહ્યો છે, રાણી લક્ષ્મીબાઈ ધારો કે લડવા ગયા હતા, તેમ કહેવાતું હતું એક જ હાથે લડી શકતા હતા, કેમ કે એક હાથે એમને પોતાના બાળકને સાચવવું પડતું હતું. પોતાના બાળકને લઈને પાછળ દગો થાય ને કોઈ બાળકને મારી નાખે એવું ન બને એટલે પોતે પોતાના બાળકને સાથે રાખ્યું હતું. તો હવે વિચારો કે એની તાકાત ઓછી થવાની કે વધવાની? ઓછી થવાની ને, કેમ કે એક હાથે બાળકને સાચવવાનું છે અને બીજા હાથે જોર લગાડવાનું. તમારો આત્મા બિલકુલ બિચારો બન્યો છે, કેમ કે એને પોતાનો જે પાવર છે, પોતાની જે શક્તિ છે, વીર્ય, એમાં તમે 99% વીર્ય તો બહિર્મુક્તામાં ઢોળી નાખો છો, એને બહાર જ વેડફી નાખો છો. તો આત્મા કર્મ સામે જોર જ નથી લગાડી શકતો. પણ કાયોત્સર્ગમાં તમારી ચેતના અંતર્મુખી બની. હવે આત્માને પોતાનું વીર્ય 100% લગાડવા મળ્યું. કાયોત્સર્ગમાં લગાડ્યું, અનંતી નિર્જર, લગાડ્યું, અનંતી નિર્જર. ભાગ્યશાળી તમે બહિર્મુખી ચેતના સાથે 1 સેકન્ડમાં 1 સેકન્ડ જેટલા કર્મ ખપાવી શકો. બહિર્મુખી ચેતના સાથે 1 સેકન્ડમાં 1 સેકન્ડના, પણ અંતર્મુખી ચેતના સાથે 1 સેકન્ડમાં લાખો વર્ષના ખપાવી નાખો. કેમ કે તમે તમારી તાકાતને સંપૂર્ણપણે વાપરી. લક્ષ્મીબાઈ પાસે આવીને કોઈ કે તારું છોકરું મને સોંપી દે, હું સાચવી લઈશ, ચિંતા નહીં કર, તેની તાકાત વધી જવાની. તો તમે આત્માને શું કહો છો કે ચાલ મેં બધું જ બંધ કરી દીધું, હવે હું ચૈતન્યને બહાર ઢોળીશ જ નહીં, હવે તું તારું કામ ચાલુ કર. તો આત્મા પોતાનું કામ જ્યારે ચાલુ કરે ને, ત્યારે પૂતગલ તો એમ જ ભાગવું પડે. આપણને ઘણીવાર એવું થતું હોય છે, એટલે આટલા પાપ કર્યા, અંતર મુહૂર્તમાં એવું તે શું કર્યું, કેવળ જ્ઞાન થઈ ગયું, થાય ને ઘણી વખત. પણ ત્યારે નથી સમજાતું કે આત્માને ખરેખર તો શુદ્ધ થવા માટે અંતર મુહૂર્તની જ જરૂર છે, એનાથી વધારેની જરૂર છે જ નહીં. કેમ કે એની તાકાત જ એટલી છે. તમે ગમેલા કર્મ ભેગા કરો, આત્માની ખુદની તાકાત એટલી છે કે અંતર મુહૂર્તમાં એ શુદ્ધ થઈ જ જાય. પણ એને જોઈએ શું? 100% પોતાનો પાવર જોઈએ, 100% ચૈતન્ય જોઈએ. જો એને મળી ગયું તો અંતર મુહૂર્તમાં એ શુદ્ધ કરી જ નાખે. એ નવાઈ નથી, એ તો સ્વાભાવિક વાત છે. નવાઈ એ છે કે આપણને શુદ્ધ થતા અંતર મુહૂર્તના બદલે જન્મ નીકળી જાય છે. નવાઈ તો એની લાગવી જોઈએ કે ખુદની તાકાત આટલી હોવા છતાં આપણને જન્મ નીકળી જાય છે. તો ભાગ્યશાળી કાયોત્સર્ગ આવશ્યક. એ તમારા ચૈતન્યને અંતર્મુખ બનાવીને, સંસ્કાર શુદ્ધિ કરીને, તમારી પોતાની તાકાત પાછી આપીને તમને ઉપર લઈ જવાનો રસ્તો છે. તો હવેથી જ્યારે કાયોત્સર્ગ કરો ત્યારે તમે એ વિચારજો, મારા ચૈતન્યનું અંતર્મુખ બનાવી રહ્યો છે. માટે આપણે ત્યાં એમ કીધું છે, હલવું નહીં, ચલવું નહીં, આમ નહીં કરવું, તેમ નહીં કરવું. ભાગ્યશાળી તમે હલન ચલન કરો તેમાં એમને શું પ્રોબ્લેમ છે? તમારું શરીર છે, તમે હાલો. પણ એ કહે છે કે તમે જેટલી વાર હાલ્યા, ચૈતન્ય બહિર્મુખી બન્યું. તમે કશું બી કર્યું, એમ તો કીધું છે કે આંગળા આમ કરીને કાયોત્સર્ગ ન કરવો, ગણીને ન કરવો. કેમ? આ કરવા માટે પણ તમારે કમાન્ડ આપવો પડશે, તમારે ચૈતન્યને બહિર્મુખ બનાવવું પડશે. તો કાયોત્સર્ગમાં એવી એક પણ પ્રવૃત્તિ ન કરો કે તમારું ચૈતન્ય બહિર્મુખ બને. માત્ર જીવન રક્ષક ક્રિયાઓ સહજ રીતે જે ચાલે છે એને ચાલવા દો. થૂંક નીચે ઉતરવાનું, આંખ એની જાતે પલકારો મારવાની, ખોખારો એની જાતે થવાનો છે. તો જીવન રક્ષક ક્રિયા, શ્વાસ ચાલુ રહેવાના છે. કાયોત્સર્ગમાં કોઈએ શ્વાસ બંધ કરવાની વાત નથી કરી. તો જે જીવન રક્ષક ક્રિયાઓ છે, સ્વાભાવિક છે કે જેમાં ચૈતન્યની જરૂર એટલી અંશે નથી હોતી, એટલી સહજ રીતે ભલે ચાલતી, એનાથી કાયોત્સર્ગ તૂટતો નથી એમ કીધું છે. એ સિવાયની કોઈ પણ એવી ક્રિયા કે જેનાથી તમે બહિર્મુખ બનો છો, એવી કોઈ પણ ક્રિયાથી તમારો કાયોત્સર્ગ ખંડિત થાય છે. બોલો પકેશ. હા, ધબકારાનું જ આલંબન મૂળભૂત રીતે હતું. હવે આપણે એના પર આવ્યા.
પણ શ્રાવકોની એક ક્ષમતા ગઈ, સાધુઓની એક ક્ષમતા વિસરાઈ કે ઊભા ઊભા પોતાના ધબકારાને માપી શકે અને એકાગ્ર રહી શકે. બરાબર, 1 2 3 એટલે 25 શ્વાસોશ્વાસ, 25 ધબકારાનો જે કાયોસર્ગ હતો એને બદલે એને 25 લીટી સાથે જોડવો પડ્યો, 25 પંક્તિ સાથે જોડવો પડ્યો. કેમ કે હું મનમાં આટલું વિચારીશ લોગસ્થ ઉજ્જો વગેરે, એટલી વારમાં મારા હૃદયે એ ધબકારો લીધો હશે. બરાબર, ધમ્મતિથ્થય અરેજીને આટલું વિચારીશ કે અમારા હૃદયે બીજો ધબકારો લીધો હશે. તો 25 ધબકારાને માપવા માટે ચંદેસુ નિમ્મલૈરા સુધી લોગસ આવું એક માપદંડ ઊભું કરવામાં આવ્યું. પ્રભુના વખતમાં નહોતું, ખાસ યાદ રાખજો. પ્રભુના વખતનો કાયોત્સર્ગ એ ક્યારે પણ લોગસ, નવકાર કે એ બધાથી નહોતો થતો. કાયોત્સર્ગ શેનાથી થતો હતો? માત્ર ધબકારાથી, ચૈતન્યને અંતર્મુખ બનાવીને. પણ તમારી અંતર્મુખતા ખૂટી ગઈ એટલે પાછળથી આવા આલંબનો આપવા પડે. અને એ પણ બહુ નવા નથી, પ્રાચીન કાળના છે, પણ છેક પ્રભુ સુધી નથી જતા. તો પ્રભુના વખતમાં કાયોસર્ગ કયો હતો? શ્વાસોશ્વાસનો, મતલબ કે ધબકારાનો. પણ પાછળથી ઉમેરાયું, લોગસ આવ્યું, અને કેટલાક જીવો જેમને લોગસ પણ ન આવડે એટલે બહુ પાછળથી એમ કહેવામાં આવ્યું કે એક લોગસના 4 નૌકાર, એમ તમે ગણી લો. કદાચ એક સમય એવો આવશે અમારે એમ કહેવું પડશે 4 નૌકાર ન આવડે તો 36 વખત નમો હરિહંતાણમ, એવું બી અમારે કહેવું પડશે. એક સમય કદાચ હવે ડર લાગે છે કે એવો આવીને ઊભો રહી જશે, બની શકે. તો 4 લોગસ એક ચંદેસુ નિમ્મલૈરા સુધી કરો તો, હા, એટલે ત્યાં આગળ છે ને શ્વાસોશ્વાસનું પ્રમાણ નથી લીધું. એક લોગસ એટલે 4 નૌકાર એમ સીધું ગણી લીધું છે. કારણ કે બાળ જીવો માટે આપેલું એક માપ છે, ત્યાં શ્વાસોશ્વાસનું પ્રમાણ ગણાતું જ નથી. એક લોગસ એટલે 4 નૌકાર, આવું એક માપ ભારે બંધે આપી દીધું છે. મૂળભૂત રીતે તો હા, એનું કારણ છે મારે સાહેબ, કેમ કે શ્વાસોશ્વાસ છે ને એનું આપણે માપ કોઈ દિવસ જોયું નથી. આપણે ત્યાં નાકથી લેવાતો જે શ્વાસ છે એને શ્વાસોશ્વાસ સાથે ગણ્યો જ નથી. કારણ કે આપણે ત્યાં શ્વાસની વર્ગણા કીધી છે, શ્વાસ વર્ગણા. હવે આજે તમે આ લોકોને પૂછો, થોડુંક પણ સાયન્સ ભણેલા હશે, એમ કહેશે કે આપણે જ્યારે શ્વાસ લઈએ ને ત્યારે આપણે ઓક્સિજન લઈએ છીએ. હવે ઓક્સિજન તો ઔદારિક પૂતગલો છે અને શ્વાસમાં તો એ જ જાય છે. તો શ્વાસોશ્વાસ વર્ગનાના પૂતગલો કયા? તો એ સૂક્ષ્મ શ્વાસ. આપનું હૃદય જ્યારે ધબકે છે એ ધબકારા દ્વારા જે સૂક્ષ્મ શ્વાસ લે છે, કેમ કે હૃદયનું ધબકવું એ લોહારની ધમણ જેવું છે, સંકોચાય છે, વિસ્તરે છે. અમને એવું થતું હોય છે ને ભાઈ, સંકોચાય વિસ્તરે. આ જે ચાલે છે એ છે ધબકારા, એ છે સૂક્ષ્મ શ્વાસ. અને તેની સાથે જ આને જોડવામાં આવ્યું છે. કારણ કે આ શ્વાસ છે એ તો 1 મિનિટના 17 કે એટલા જ થાય. જો તમે વ્યાયામ ન કરતા હો, કોઈ વિશેષ દુઃખમાં ન હો કે કષ્ટમાં, તો આ શ્વાસ તો નાકથી લેવાતા શ્વાસ એ તો 1 મિનિટના લગભગ 17 જેટલા હોય. અને 17 શ્વાસમાં તમે પોતે વિચારો તો એક લોગસ બી પૂરો ન થાય. તો એનો મતલબ સમજાશે કે લોગસના જો 25 ધબકારા ગણ્યા છે, 25 શ્વાસોશ્વાસ લોગસના ગણ્યા છે ચંદેસુ નિમ્મલૈરા સુધીના. બરાબર, આપણે શું કહીએ છીએ? 25 શ્વાસોશ્વાસનો કાવસર ચંદેસુ નિમ્મલૈરા સુધી. તો કયો શ્વાસ હોય? સ્વાભાવિક ધબકારા સ્વરૂપે જ હોવાનો છે. તો ધબકારા સાથે કનેક્ટ કરવા માટે આવી રીતે લોગસ સાબ. એમાં એવું છે કે 25 થાય એટલે તમારું પોતાનું પૂરું થયું. તમે સમૂહમાં ક્રિયા કરતા હો તો બીજાની રાહ જોવા માટે વધારે કરો તો વાંધો નથી. હા, નહીં તો ત્યાં વિધિમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે કરવું પડે, વિધિ પ્રમાણે ચાલવું. એમાં એવું છે કે તમે જ્યારે વિધિ કરતા હો ત્યારે તમારી પાસે આગળની ક્રિયા પણ છે. તો તમે એક સ્વતંત્ર કાયોત્સર્ગ કરો, એની ઈર્યાવય અંતર્ગત ન કરો. ઈર્યાવયનું એક માપ છે, પણ તમે સ્વતંત્ર કાયોત્સર્ગ તમારી મરજીથી કેટલા બી શ્વાસોશ્વાસનું કરી શકો છો, એમાં કોઈ જ વાંધો નથી. આજે કોઈ જીવ એમ પોતે નક્કી કરે કે મારે 60 લોગસ 70 લોગસ કોઈ પણ કાયોત્સર્ગ કરવો છે, તેની છૂટ છે એની, પણ વિધિમાં વિધિ પ્રમાણે કરવું પડે છે.
હા બિલકુલ. હા, હવે એમાં એવું છે કે અત્યારે જે વિધિ માર્ગ આવ્યો છે એ લોગસ સ્વરૂપે આવ્યો છે. તો આપણે જ્યારે વિધિ કરીએ છીએ ત્યારે તો એ સ્વરૂપે કરવાની છે, પણ એ સિવાય તમે તમારી પોતાને માટે જે કાયોત્સર્ગ કરો એ તમે ધબકારા વગેરેના કરી શકો છો. પ્રતિક્રમણ વગેરે વિધિમાં તો અત્યારે જે પરંપરા છે એને જ અનુસરવાની છે, એમાં તો લોગસના જ કાયોત્સર્ગ કરવા પડશે. પણ એ સિવાયના જે કાયોત્સર્ગ તમે તમારી મરજીથી કરો કે મારે દુઃખખય કમખય માટે કાયોત્સર્ગ કરવો છે, મારે આના માટે કરવો છે, જે વિધિ અંતર્ગત નથી, તમે તમારા શુદ્ધિકરણ માટે કરો છો, એ તમે ધબકારા વગેરે કોઈ પણ આલંબનથી કરી શકો છો, ક્યારે પણ કરી શકો છો. બિલકુલ બિલકુલ. હા, તો ગમે ત્યારે કરી શકો છો, કરી શકાય છે. મેં પહેલા દિવસે કહ્યું હતું કે 6 આવશ્યક સ્વતંત્ર રૂપમાં તો 24 કલાક કરી શકાય છે. 6 આવશ્યક સ્વતંત્ર રૂપમાં. બોલો. દિનનો પ્રશ્ન છે કે આત્મા પર જે પૂતગલો ચોંટે એ સરખા જ ચોંટે કે અલગ અલગ ચોંટે. તો આમાં એટલું માનવાનું કે 8 રૂચક પ્રદેશને બાદ કરી દો તો બીજી તમામ જગ્યાએ પૂતગલો એક સરખા જ ચોંટે છે, એક સરખા દરેક આત્મ પ્રદેશે, પણ શુદ્ધિકરણ અલગ અલગ રીતે થાય છે. કારણ કે આત્મા છે એ જે જગ્યાએ વધારે જોર લગાડે ત્યાં વધારે નિર્જરા કરે. તો આગમન સરખું હોય પૂતગલનું દરેક આત્મ પ્રદેશે, નિર્ગમન એ અલગ અલગ હોઈ શકે. રૂચક પ્રદેશના ઉદાહરણ. હા, એ જ મારે સમજાવવાનું હતું કે આપણે ત્યાં જે કર્મબંધ કર્યો હોય તેના માપે શુદ્ધિકરણ લખ્યું છે. તો પહેલા આપણે કર્મબંધ સામે જોઈ લઈએ. કોઈ પણ સામાન્ય કર્મબંધ એના શુદ્ધિકરણ માટે 25 શ્વાસોશ્વાસ છે. તમે 25 ધબકારા જેટલી ચેતનાને એકાગ્ર કરી એ સાથે તમારું શુદ્ધિકરણ થયું. તો સામાન્ય શુદ્ધિકરણની શરૂઆત 25 શ્વાસોશ્વાસથી થાય છે. એનાથી વધારે કોઈક વખત તમે આખા દિવસના પાપ યાદ કરીને શુદ્ધિકરણ કરવા માંગો છો તો ત્યાં 100 શ્વાસોશ્વાસ આવે છે. કેટલા આવે છે? 100. તો આપણે ત્યાં બીજું માપ છે 100નું. પહેલા 25 છે, પછી 100 છે બીજું માપ. ત્રીજું માપ આવે છે 15 દિવસના પાપનું શુદ્ધિકરણ કરવા માટે 300. કેમ કે તમે 15 દિવસમાં પાપ વધારી દીધા હોય તો એના માટે છે 300 ધબકારા, 300 શ્વાસોશ્વાસ. 4 મહિનાના પાપ માટે છે 500. 500 શ્વાસોશ્વાસ 4 મહિના માટે છે. અને 1 વર્ષના પાપ ખપાવવા માટે ચેતનાને કેટલી એકાગ્ર કરવી પડે? 1000 શ્વાસોશ્વાસ. તો 5 માપ આપણે ત્યાં છે, 25, પછી 100, પછી 300, 500, 1000. આ મુખ્ય 5 માપદંડો છે આપણે ત્યાં. અને હજુ એક કોઈ જગ્યાએ કોઈ વિશેષ કારણે બહુ નાના માપથી જવું પડે, એ લગભગ ઉમેરા સ્વરૂપે હોય તો છે 8 શ્વાસોશ્વાસ. એક ક્યાંક લટકણિયાની જેમ એક ઉમેરાની જેમ જોડાતું હોય છે. 8 શ્વાસોશ્વાસનું એક માપ. તો આપણે ત્યાં મૂળ માપ તો 6 જ છે. 8, 25, 100, 300, 500, 1000. આટલા ધબકારાના માપ છે. હવે એને જોડ્યું છે કેવી રીતે? તો જ્યાં આગળ 25 કરવાના હોય ત્યાં આગળ ચંદેસુ નિમ્મલૈરા સુધી 1 લોગસ. જ્યાં આગળ 100 કરવાનો હોય ત્યાં ચંદેસુ નિમ્મલૈરા સુધી 25 લીટી થાય છે 4 લોગસ. જ્યાં 300 છે ત્યાં 12 લોગસ, પણ દર વખતે બોલવું પડશે ચંદેસુ નિમ્મલૈરા સુધી. જ્યાં 500 છે ત્યાં 20 લોગસ, અને જ્યાં 1000 છે ત્યાં 40 લોગસ. તો આવા અલગ અલગ માપ આપવામાં આવ્યા છે. અને જે જગ્યાએ 8 શ્વાસોશ્વાસ જ કરવાના હોય ત્યાં આગળ કહેવામાં આવ્યું છે 1 નવકાર. કેમ કે એની 8 સંપદા છે, એટલે 8 ધબકારામાં નવકાર આખો મનમાં ચિંતવાઈ જાય છે, એટલે આપવામાં આવ્યું છે આ રીતે. હવે ત્યાં આગળ કેટલા શ્વાસોશ્વાસ લેવાના પ્રતિક્રમણને આધારે આપણે કાલે સમજીશું. અગ્રે અધિકાર વર્ત છે.